તો વન વિભાગની ટીમ તરફથી તમામ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે। તમામ ગામના લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે તમામ અલગ અલગ ગાઈડલાઇન્સ દેવામાં આવી છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે નોનવેજ ખાઓ છો તો નોનવેજ ખાઈને કચરો જે છે તે ખુલ્લામાં ન નાખવામાં આવે અને અલગ અલગ રીતે પટ્ટમાં રાત્રિ દરમિયાન જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે। અલગ અલગ લોકોને શંકાસ્પદ પ્રાણી દેખાય તો વન વિભાગનો સંપર્ક સાધવા માટે પણ કહેવામાં આવ્યું છે અને આ જ રીતે અલગ અલગ ગાઈડલાઇન્સ જે છે તે જારી કરવામાં આવી છે અને તમામ લોકોએ આ ગાઈડલાઇન્સ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે। તો લોકોમાં દહેશત ફેલાઈ છે અત્યારે દીપડાને કારણે અને વન વિભાગની ટીમ તરફથી આ તમામ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ લોકોને કોઈ નુકસાન ન પહોંચે। છેલ્લા 10 દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત છે તે જોવા મળી છે। ગઈકાલે રાજકોટના ભાગોળે આવેલા રામનગર ગામમાં દીપડો છે તે સ્થાનિક લોકો દ્વારા જોવામાં આવ્યો હતો। જો કે હવે તેમના ફૂટપ્રિન્ટ છે તેમના સગળ છે તે પણ મળી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે આ જોશો કે અહીં જે આ વિસ્તારમાંથી આ પંથકમાંથી આ રોડ પરથી આ દીપડો છે તે પસાર થયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે દીપડાના સગળ છે તે અહીં જોવા મળી રહ્યા છે। એક શક્યતા એવી છે કે અહીંના જે વાડી વિસ્તારમાંથી આ દીપડો આવ્યો ત્યારબાદ અહીં જે નદી કાંઠા વિસ્તાર છે તે તરફ દીપડો છે તે પસાર થયો હોય તે તરફ ગયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે નિશાન મળ્યા છે જે ફૂટપ્રિન્ટ મળી છે તેના આધારે હવે જે વન વિભાગ છે તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સૌપ્રથમ જે કણકોટ અને ત્યારબાદ જે રાજકોટનો જે રામનગર વિસ્તાર છે ત્યાંથી પણ હવે દીપડો છે તે જોવા મળ્યો હતો જેને કારણે ખેડૂતોમાં એક ભયનો માહોલ જરૂરથી જોવા મળ્યો છે। વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાંજરાઓ છે તે મૂકવામાં આવ્યા છે ને તેના આધારે દીપડાને પકડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જો કે જે પ્રકારે દીપડાની દહેશત છેલ્લા 10 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે તેને કારણે ખેડૂતોમાં અને પશુપાલકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।